તો જૂનાગઢના ખડિયા ગામ નજીક આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા ભવનનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, છતાં નવા ભવનનું કામ પૂર્ણ થયું નથી। પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની યુનિવર્સિટી હોવા છતાં હાલ આ યુનિવર્સિટી ભાડાની ઇમારતમાં કાર્યરત છે। અહીંના વિદ્યાર્થીઓને નવું અને આધુનિક ભવન મળે તે માટે એનએસયુઆઈ દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ। હવે આવતા 6 મહિનામાં આધુનિક યુનિવર્સિટીનું ભવન તૈયાર થાય તેવી તૈયારી। આ વિસ્તાર વન્ય વિસ્તાર છે, સિંહ દીપડાનો ત્રાસ છે, એટલે જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ નાની હતી પ્રમાણમાં, તો એ કમ્પાઉન્ડ વોલ અલગથી મંજૂર કરાવી, ઉપરાંત સીસીટીવી, ફાઈબર નેટવર્ક આ બધી વસ્તુ પહેલા ટેન્ડરમાં હતી નહીં, એટલે બીજા ટેન્ડરની અંદર કમ્પાઉન્ડ વોલ, રિમેનિંગ એસટીપી, લેન્ડસ્કેપિંગ, જે આખું યુનિવર્સિટીમાં જ્યારે એન્ટર થાય ત્યારે કાંઈક રોડ, રસ્તા, એપ્રોચ બરાબર હોવા જોઈએ। આ રાજ્ય સરકારને વિનંતી કરતા રાજ્ય સરકારે એક ફરી વખત સુધારેલી વહીવટી મંજૂરી આપી અને આશા છે આવનારા 6 મહિનામાં આ સંપૂર્ણ કાર્ય પૂરું થશે। અવારનવાર રજૂઆત કરવામાં આવી છે કે આ યુનિવર્સિટીનું જે નવી યુનિવર્સિટી બની રહી છે તેનું કામ જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથના વિદ્યાર્થીઓ હોય, પોરબંદરના વિદ્યાર્થીઓ અને જૂનાગઢના વિદ્યાર્થીઓએ અનેક મુસીબતોનો સામનો આ ભાડાના બિલ્ડિંગમાં જે યુનિવર્સિટી ચાલી રહી છે ત્યાં કરવો પડી રહ્યો છે। તો આ તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ સિવિલ મેડિસિટીની મુલાકાતે પહોંચ્યા। તો મેડિસિટીના નિર્માણધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા માટે પહોંચ્યા હતા। તેઓ સાથે આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ હાજર રહ્યા। મેડિસિટીની તમામ હોસ્પિટલના વડા, પીઆઈક્યુના વડા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર અને મહંત વિજયબાપુના વિવાદ મામલે આજે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ અને અન્ય જ્ઞાતિઓ સાથે મળી સત્તાધાર ધામને બદનામ કરતા લોકો સામે આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રાજુલા માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહિલાઓ પણ આ બાબતે વિરોધ કરશે। જ્યાં અમુક તત્વોએ અમારા જે મહંત છે એના વિશે આક્ષેપોને એવું કર્યું છે, અમારી લાગણીનું ધર્મસ્થાન છે। આપ સાહેબને અમે એક અરજી રૂપી આવેદન આપીએ છીએ કે એમાં આપ સાહેબથી અમને મદદ જે થતી હોય એ રીતે ઉપર લેવલે કરી અને અમને મદદ કરે। આવા પવિત્ર જગ્યા ઉપર ખોટા આક્ષેપ કરી અને અમારા આસ્થાનું કેન્દ્ર એવા વિજયબાપુ ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરવાનું જે પક્ષતંત્ર થઈ રહ્યું છે, આજના સમયમાં સનાતન ધર્મ ઉપર આવા ઘા થઈ રહ્યા છે। એક પછી એક જગ્યાઓ અને સંતો ઉપર ખોટા આક્ષેપો કરી અને સનાતન ધર્મને બદનામ કરવાનું એક મોટું પક્ષતંત્ર રચાઈ રહ્યું હોય એવું અમને લાગે છે। તો સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે 14 જેટલા પરિવારના બાળકોએ શાળા છોડી। આ વાત સુરત ડાયમંડ વર્કર યુનિયનના ધ્યાને આવતા મુખ્યમંત્રીને પત્ર લખીને વાત જણાવી। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેબિનેટ મંત્રીઓ સાથે આ બાબતે ચર્ચા કરી ડાયમંડ ઉદ્યોગને ધમધમતો કેમ કરવો તેને લઈને એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે। ડાયમંડ ઉદ્યોગની મંદી, કલાકારોના આપઘાત સાથે તેમની સ્થિતિને લઈને સરકાર કેવી રીતે મદદ કરે તે મુદ્દાઓ પર ચર્ચા સાથે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત સુરતની એક જ શાળામાંથી 14 જેટલા બાળકોના પરિવારે એલસી કઢાવી લેતા સરકારે ચિંતા વ્યક્ત કરી। મંદી ચોક્કસપણે છે। હું આજે જ સવારે એક સ્કૂલમાં ગયો હતો, સ્કૂલમાંથી ખાલી 1 મહિનામાં 18 લોકો આ જે સલ્ટીઓ છે એ કાઢીને ગામડે પહોંચાડ્યા હતા। આમાંથી 2-3 ખાલી સુરતમાં એરિયો ચેન્જ કર્યો છે, કારણ કે એક એરિયાની અંદર તમે જાઓ તો ત્યાં ભાડું 5000 હોય તો બીજા એરિયામાં ત્યાં ભાડું 3000 હોય, એટલે આ ખાલી એક જ વિદ્યાર્થી, 1-2 વિદ્યાર્થી એવા છે જેને એરિયો ચેન્જ કર્યો, બાકી બધા જ સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી છે। સરકારે પોઝિટિવ રિસ્પોન્સ માટે આ મોમેન્ટ ચાલુ થઈ છે। રત્ન કલાકારો માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવે એવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ। સુરત જિલ્લામાં લૂંટારૂ બેફામ, બારડોલી કેનાલ રોડ પર લૂંટની ઘટના બની છે। 3.5 લાખની લૂંટને આપ્યો છે અંજામ। રૂપિયા ભરેલી બેગ આંચકીને લૂંટારૂ ફરાર। બાઇક પર આવતા ચોકલેટની હોલસેલની દુકાનના માણસોને આંતરીને ચલાવાઈ છે લૂંટ। વાપીથી પૈસા લઈ બારડોલી આવતા ડિલિવરી બોયને આંતરીને ચલાવાઈ લૂંટ। પોલીસ દ્વારા લૂંટારુઓની શોધખોળ શરૂ કરાઈ।
મહત્વનું છે કે બારડોલી કેનાલ રોડ પર લૂંટની આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી લેવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં લૂંટારુઓ સતત બેફામ બની રહ્યા છે. 3.25 લાખની લૂંટને અંજામ આપ્યો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. સંતોષી માતાના મંદિર આસપાસ 3 વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું. ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો. દ્વારકાના ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ સુલેમાન, ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું. પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદે ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો. પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી. પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને બચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા. બધું જ પાક્કા પાયે કર્યા બાદ અહીં દબાણો ખડકી દીધા અને મંદિરના માર્ગમાં અવરોધ ઊભા કર્યા. જોકે ગેરકાયદે દબાણો વિરુદ્ધ આક્રમક તેવર દેખાડતી ગુજરાત પોલીસે તપાસમાં પળવારનો જ વિલંબ કર્યા વિના તપાસ આદરી અને દબાણોને દૂર કર્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારે ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણોને લઈને આક્રમક તેવર અગાઉ પણ દેખાડી ચૂક્યા છે. દ્વારકા, સોમનાથ સહિત રાજ્યમાં જ્યાં જ્યાં દબાણો ઊભા થયા ત્યાં કોઈની પણ શરમ ભર્યા વિના મન મૂકીને બુલડોઝર ફેરવ્યા છે. હર્ષ સંઘવી દર વખતે એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો દબાણ થશે તો બુલડોઝર તો ફરશે જ. 4 આંખલા અને 1 ગાયનું ઝુંડ કંઈક આ રીતે બાઇક સવાર 3 યુવકોને ફંગોળી ગયું. આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં એક શેરીના વળાંકમાં જ આ અકસ્માત સર્જાયો. બાઇક ચાલક યુવાનો પોતાની સાઈડમાં આવી રહ્યા હતા, પરંતુ વળાંકમાંથી અચાનક 1 ગાય અને 4 આંખલા આવી ચડ્યા. બાઇક ચાલક કંઈ સમજે એ પહેલા જ તો બધા રોડ પર ઢગલો થઈ ગયા અને આંખલાથી બચવા તરત જ ઊભા થઈ ગયા. અકસ્માતમાં 3 યુવાનોને ઈજા પહોંચી છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ફરી એક વખત જુઓ, આવી રીતે વળાંકમાંથી અચાનક જ રખડતા ઢોર આવી ચડશે તેવી તો કલ્પના પણ આ બાઇક ચાલક યુવાનોને નહોતી. આ ઘટના પરથી બધા એટલો બોધપાઠ લેવાનો છે કે વળાંકમાં ઢોર ઇન્ડિકેટર કે હોર્ન વગાડવાના નથી. આપણે જ જોઈ વિચારીને વાહનો હંકારવા પડશે. યુદ્ધવીર આંખલા જૂનાગઢ શહેરના જાહેર માર્ગ પર અડીંગો જમાવી રહ્યા છે. 2 આંખલા વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. જાહેર રોડ પર અડધા કલાક સુધી આંખલાઓનું યુદ્ધ ચાલ્યું અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જોકે ખબર નહીં કોઈ 2 લોકો એવી વાતો કરી રહ્યા હતા કે જો રોજ આવા 7-8 આંખલા ભેગા થઈ જાય તો આપણું ચાલ્યા રાખે. જેમનો અવાજ સંભળાઈ રહ્યો છે એ ભાઈને આંખલાના યુદ્ધથી શું મજા આવતી હશે એ તો જાણી નથી શકાયું, પરંતુ આંખલાના યુદ્ધથી વાહન ચાલકોએ અપાર હાલાકી વેઠવી પડી. શહેરના ઝાંઝરડા રોડથી ઝાંસીની રાણી સર્કલ સુધીના રોડ પર આંખલાના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. સુરતમાં રીલ્સના ચક્કરમાં યુવાધન ગાંડુતુર બની ગયું છે. જીવને પણ જોખમમાં નાખતા ડરતા નથી. ત્યારે વધુ એકવાર સચિન ફાટકના રેલિંગમાં કેટલાક યુવાનો લટકી રીલ્સ બનાવતા નજરે પડ્યા. આ અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે પકડીને સબક શીખવ્યો. સુરતમાં જીવના જોખમે રીલ બનાવતા 3 લોકોને પોલીસે સબક શીખવાડ્યો. રીલ બનાવવાના ચક્કરમાં આજના યુવાનો પોતાની સાથે સાથે અન્યના જીવને જોખમમાં મૂકે છે. ત્યારે સુરતના સચિન ફાટકના રેલિંગ પરનો કેટલાક યુવાનો રીલ બનાવતા નજરે પડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જોકે આ યુવકો રેલિંગ પર લટકીને રીલ બનાવતા સ્પષ્ટ પણ નજરે પડ્યા. પોલીસને આ બાબતે જાણ થતા તેમને ઝડપી મેથી પાક ચખાડ્યો તેમજ યુવકોને ઝડપી લંગડાથી ચાલે કાન પકડીને માફી મંગાવી હતી. 16 ડિસેમ્બરે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUIના સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભૂખ હડતાલ કરી. જોકે કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ દેખાયો. પાટણ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના PSIએ MLA કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી. ત્યારે બુધવારે 11 લોકોની અટકાયત કરી લેવાઈ. જોકે હજુ સુધી ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ, NSUIના જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, ધારાસભ્યોના પુત્ર પ્રેમ પટેલ સહિત કોંગ્રેસ NSUIના આગેવાનો હજુ હાજર થયા નથી. હાલમાં પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ગણીને પાટણ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. પરવાનગી વિના કાર્યક્રમનું આયોજન, પોલીસ કામગીરીમાં રૂકાવટ, પોલીસ સાથે ઘર્ષણ તેમજ પોલીસ કર્મીને લાફો માર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સુરતના સરસાણામાં એક મહિલા ખાળકૂવાનો ઢાંકણાનો ભાગ તૂટી પડતા 35 ફૂટ ઊંડા ખાળકૂવામાં ખાબકી ગઈ. સરસાણા ગામ દરજી મહોલ્લામાં રહેતા 38 વર્ષીય નૈનિશાબેન મનોજભાઈ પટેલ સવારના અરસામાં ઘર નજીક છાણા લેવા માટે ગયા. જે દરમિયાન જૂના ખાળકૂવાનો ઢાંકણનો ભાગ ધસી પડતા તેઓ 35 ફૂટ ઊંડા ખાળકૂવામાં ખાબકી ગયા.
નૈનિશાબેનની ચીસ સાંભળી તેમના પરિવાર સભ્યો અને આસપાસના રહીશો દોડી ગયા અને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થતા આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. ફાયર ઓફિસર અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. ખાળકૂવામાં સીડી ઉતારી હતી અને નૈનિશાબેનને હેલ્મેટ પહેરાવીને તેમજ દોરડાની મદદથી રેસ્ક્યુ કરી લીધા હતા. ખાળકૂવો સૂકો હોવાથી અને કાટમાળ સાથે અંદર પટકાયા હોવાથી નૈનિશાબેનને પગના ભાગે ઈજા